કાલે અમે એક લગ્નમાં ગયા ને, તો જમણવાર ચાલતો હતો. અમે લોકો ડીશ લઈને જમતા હતા. આજુબાજુ વાળા 2-3 લેડીઝના અને સગાવાલાના ગ્રુપ હશે, ખબર નહીં કોણ હશે. તો એ લોકો એવી વાતો કરતા હતા, જમવામાં આના બદલે આ હોત ને તો સારું હતું, જમવામાં મજા ના આવી, આ એમના સ્ટેટસ પ્રમાણે કંઈ કર્યું નહીં. હું આ નબળું હતું, ઓલું આમ હતું, પેલું તેમ હતું. મને એ વિચાર આવ્યો કે તમારા હાથમાં જે ભાણું છે ને અત્યારે, એ ભાણું એક દિવસનું તમારું આ ભાણું તૈયાર કરવા માટે દીકરીના બાપે આખી જિંદગી ખર્ચી નાખી છે. દીકરીનો જન્મ થાય ને ત્યારથી એ બાપ એના લગ્ન માટેની, એના ભણતર માટેની તૈયારીઓમાં જ લાગી જાય છે. અને એ ટીપું ટીપું કરીને ભેગું કરે ત્યારે દીકરીના લગ્નનો જમણવાર કરી શકે છે, એનો કરિયાવર કરી શકે છે, એના લગ્ન સારી રીતે કરી શકે છે. અને એને એટલો હરખ હોય છે. અને તમારા 2 શબ્દો આમાં મજા ના આવી, એ જો એ સાંભળી જાય ને તો એને આખી જિંદગી જે મહેનત કરીને બધી પાણીમાં કરી દે. એટલે હું તો કહું છું, શાંતિથી જેવું હોય ને એ જમીન આવતારો. કોઈ પણ દીકરીના લગ્નમાં જાઓ ને તો ખણખોદ ના કાઢતા પ્લીઝ, કેમ કે એ બાપને જ ખબર છે કે એને કઈ રીતે આ બધું ભેગું કર્યું છે. સાચી વાત ને?